નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. મુદ્દાની વાતમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને ચૂંટણીને લઈને મહત્વનો મુદ્દો. એક તરફ ગરમાગરમી હાલ ચાલી રહી છે, ત્યારે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી, પરંતુ હજુ પણ આ જુવાળ શાંત નથી થયો. માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ ભભૂકી રહ્યો છે. એટલું જ નહીં, હવે તો ક્ષત્રિય સમાજે ત્યાં સુધી ઉગ્ર માંગ કરી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ કરે. આ તરફ સમગ્ર રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો છે. ક્યાંક પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રેલી કાઢવામાં આવી રહી છે, તો ક્યાંક પૂતળા દહન કરી રોષ પ્રગટ કરવામાં આવ્યો. ક્યાંક કલેક્ટરને તો ક્યાંક મામલતદારને આવેદનપત્ર આપી પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. અને આ જે રોષ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અલગ અલગ 6 દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ પરિસ્થિતિને. બોયકોટ રૂપાલા કાર્યાલય પર ક્યાંક તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. રૂપાલાના ઘરે સુરક્ષાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરક્ષા માટે. હવે ક્ષત્રિયો આકરા પાણીએ થયા છે. ક્ષત્રિયો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાને હટાવો. અને વિપક્ષના વાર તો આ તરફ રૂપાલાનું મૌન પણ સામે આવ્યું. અનેક એવા મહત્વના સમાચાર કે જેના પર આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરીશું. અને આ જે રાજનીતિની ગરમાગરમી છે એ તમામ સમાચાર પર નજર કરીશું. લોકમત 2024 અને રાજકીય ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકોટની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે આ તરફ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે તાળાબંધી કરવામાં આવી. તાળાબંધીને લઈને કાર્યાલય મંત્રી દશરથસિંહ વાળાનું નિવેદન સામે આવ્યું. તેમણે નિવેદન આપતા કહ્યું કે કાર્યાલય ચાલુ જ છે, બધા જમવા ગયા છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે રૂપાલા સાહેબ ચૂંટણી લડવાના છે, જંગી બહુમતીથી ચૂંટણી જીતવાના પણ છે. રાજકોટ ભાજપમાં 2009નું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે. 2009માં પણ આ જ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ સામે આવી હતી અને ફરી એકવાર 1.5 દાયકા બાદ આવી જ પરિસ્થિતિ રિપીટ થઈ છે. 2009માં ભાજપે કિરણ પટેલને ટિકિટ આપતા ત્યાં તાળાબંધી કરવામાં આવી હતી અને 2024માં ફરી એકવાર આવી પરિસ્થિતિ થઈ. 1.5 દાયકા બાદ ફરી ભાજપના ગઢમાં તાળાબંધી કરવી પડી અને ક્ષત્રિય સમાજના વિરોધને લઈને તાળાબંધી કરવામાં આવી. તો સવાલ અનેક સર્જાઈ રહ્યા છે કે શું 15 વર્ષ બાદ રાજકોટમાં કોઈ નવા જૂની થશે કે કેમ, અને રાજકોટ ભાજપ કાર્યાલય પર તાળા શા માટે લાગ્યા છે? અત્યારે જમવા ગયા, મારી જવાબદારી છે, હું આખો દી બેઠો હોય. હવે બધા 2:30 વાગે ગયા, 2 વાગે આવીને અહીંયા કરીને ગયા. હું હતો 2:30, તમે હું અંદર હતો અને અમે 2 વાગે હા બધા હતા. સેના મહામંત્રી, બંને મહામંત્રી હતા, પ્રમુખ હતા. નહીં હતા, હું હતો. આ કેમેરા જોઈ શકો છો. કેમેરા નહીં, કોઈ વસ્તુ કઈ બનાવ બન્યો નથી. કાર્ય ચાલુ છે અને રૂપાલા સાહેબ ચૂંટણી લડવાના છે, જંગી બહુમતી જીતવાના છે. તો આટલા વર્ષ બાદ ભાજપ કાર્યાલય પર તાળું મારવામાં આવ્યું. શા માટે મારવામાં આવ્યું તાળું, અને રાજકોટ ભાજપમાં શું નવા જૂની થઈ રહી છે? અનેક સવાલો કરવા છે, અનેક સવાલો થઈ રહ્યા છે અને આ સવાલોના જવાબ માટે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે જયવંત પંડ્યા, વરિષ્ઠ પત્રકાર, અને આ સાથે જ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ચૂક્યા છે સુનિલભાઈ જોશી. આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જયવંતભાઈ, આપની પાસે સૌપ્રથમ આવું છે, આપની પાસેથી જાણવું છે કે આ જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે, 1.5 દાયકા પહેલા રાજકોટમાં આવી પરિસ્થિતિ હતી અને ફરી એકવાર આવી પરિસ્થિતિ સર્જાઈ છે. આપનું શું માનવું, આપની શું પ્રતિક્રિયા? આજે જ મેં એક લેખ લખ્યો છે કે રાજકોટ ભાજપમાં દેવદુર્લભ કાર્યકર્તા છે પણ નેતા નથી. આમ કરીને આખી ચિતાર આપતો લેખ લખ્યો છે. પ્રશ્ન એ જ છે કે જ્યારે પક્ષ મોટો થાય ત્યારે દાવેદારો વધી જાય એમ એકને મળે ને બીજાને ન મળે એટલે અસંતોષ થાય, અને એ અસંતોષના કારણે આવા બધા દૃશ્યો છે સામે આવતા હોય છે. પણ રાજકોટમાં જે થઈ રહ્યું છે એ ખૂબ ચોંકાવનારું છે. એનું કારણ છે કે પરસોત્તમ રૂપાલાની સામાન્યતઃ એ ભાજપના ગુજરાતમાં તો એટલીસ્ટ સ્ટાર પ્રચારક ગણાય છે, કારણ કે એમની જે તળપદી ભાષા છે, સૌરાષ્ટ્રની ભાષા હજી પણ એમણે જાળવી રાખી છે. ઇતિહાસનું જ્ઞાન છે અને એ જ્ઞાન અને એની એક રમૂજી સ્ટાઇલ, ડાયરા ટાઈપની સ્ટાઇલ છે, અને એના કારણે વિવાદ થાય એ ખૂબ ચોંકાવનારી બાબત છે. એક નાની વાત છે, એમાંથી આખું લોકોને એવું થયું કે અમારું અપમાન થયું છે, સમાજનું અપમાન થયું છે. એમણે માફી માગી છે પણ માફી સ્વીકારવા સમાજ તૈયાર નથી.
એટલે આ જે એક ઘટના બની રહી છે ને આ તમે જે બતાવ્યું તાળાબંધીના દ્રશ્યો, તો ભાજપ માટે 2009 પછી તમે જે વાત કરી કે 2009 પછી થયું છે, તો એ ખૂબ ચોંકાવનારી બાબત છે. કારણ કે આ ગઢ ગણાય છે ભાજપનો. રાજકોટ તો સ્પેશિયલ ગઢ ગણાય છે, કારણ કે રાજકોટમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે આ પ્રકારના દૃશ્યો છે એ નેતૃત્વ અત્યારે શું કરી રહ્યું છે, પ્રાદેશિક નેતૃત્વ, એ પણ પ્રશ્નો થાય. અને કદાચ એવું હોય કે ભાઈ નરેન્દ્ર મોદી ને અમિત શાહ આવશે એટલે બધું થાળે પડી જશે, પણ એ આ છે ભાજપ માટે સારું નથી. બાકી કોંગ્રેસ તો અત્યારે એની મજા લઈ રહી છે. અને આજે પરેશભાઈ ધાનાણીનું પાછું એક કવિતા ટાઈપનું ટ્વીટ આવ્યું છે અને મજા લઈ રહ્યા છે. 7 ઉમેદવારો ભલે જાહેર ન થયા હોય કે પછી બીજી બધી ભાનગડ હોય, પણ એ મજા લઈ રહ્યા છે ને એને હક છે મજા લેવાનો. એટલે આ પ્રકારની અને રાજકારણમાં આપણને પણ એક રાજકીય વિશેષક તરીકે અથવા તો મીડિયા પર્સન તરીકે આપણને એમ થાય કે સાવ એક તરફી બધું થઈ ગયું હતું, ત્યારે થોડુંક વાતાવરણ ગરમ થાય તો ચૂંટણી છે એવું લાગે. તો મને લાગે છે કે આ ચૂંટણીની પણ મજા છે કે હમણાં આપણે વાત કરીએ પરેશ ધાનાણીનું ટ્વીટ પણ અમે બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, જે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું એ પણ આપ જોઈ રહ્યા છો. આ ટ્વીટ વિશે આપનું શું કહેવું? પહેલા તો એ જ વાત છે કે પરેશભાઈ ધાનાણી છે આ પ્રકારના રમૂજી ટ્વીટ લખતા હોય છે ને એકદમ એની પહેલા પણ એમણે જે ટ્વીટ લખ્યું હતું ટનાટન વાળું, તો એકદમ મર્મ સ્થાને ભાજપના વાગ્યું હતું. કારણ કે સામાન્યતા ભાજપ છે પ્રતિક્રિયા ઘણીવાર નથી આપતા હોતા કોઈ બાબતે એવી, તો એમણે એને ફરજ પડી અને આખું જે એના ઉપર ચર્ચા થઈ આટલી બધી, તો એ મર્મ સ્થાને વાગ્યું. અને આજે પણ એમણે પ્રયત્ન કર્યો છે, જોકે આજે એટલું બધું મને નથી લાગતું કે અસર કરે, કારણ કે આ બહુ આમાં કંઈ એટલું લાંબુ થવાનું નથી. આજે જે દાતા કહેવાય પોતાનું હજી પણ ઘણા લોકો માને છે, તો એ દાતા સ્ટેટના રાજવી પરિવારે કહ્યું છે કે પૃથ્વીરાજ ચૌહાણે માફી આપી હતી, તો આ બાબતે કેમ માફી નથી આપતા? તો ધીમે ધીમે હવે લોકો છે, કારણ કે આમાં શું છે વાત એ કે રાવણ છે, રાવણ વિશે કોઈ બોલે તો એ કે આખા બ્રાહ્મણ સમાજનું અપમાન નથી થઈ જતું. એમ રાજાના ઇતિહાસને હવે ઇતિહાસ આપણને ખબર છે પૃષ્ઠો પર અંકિત છે. રાજા અથવા તો બીજા લોકો છે લડ્યા નહીં, અને એના કારણે આખું જે ગુલામી આપણે આવી, દાસતા આવી, ચાહે પછી મોગલોની હોય, ચાહે પછી તુર્કોની હોય, ચાહે બીજા અંગ્રેજોની હોય, તો કેટલાક રાજાઓ નહોતા લડ્યા. એ બહુ ચોખ્ખી ઇતિહાસના પાને નોંધાયેલી સ્વામી સચ્ચિદાનંદે લખેલી વાત છે. એ બહુ જગજાહેર વાત છે. એટલે એમાં કંઈ કોઈ સમાજનું અપમાન થતું હોય, મને નથી લાગતું કે સમાજનું અપમાન આને ગણવું જોઈએ. પણ છતાંય કોઈને લાગ્યું હોય તો એમણે માફી પણ માગી લીધી છે. તો ધીમે ધીમે મને લાગે છે કે આ વાત સમજાશે, અને નહીં સમજાય તો પછી એમની જે કહેવાય કે આ ઉમેદવારી પાછી ખેંચવી પડે એવો પણ સંજોગો આવે. ઠીક છે સુનિલભાઈ, આપની પાસેથી જાણવું છે કે જે પ્રકારની આ પરિસ્થિતિ થઈ છે રાજકોટમાં તાળાબંધીની, 1.5 દાયકા પછી આવી પરિસ્થિતિ રિપીટ થઈ છે, તો શું આપને લાગી રહ્યું છે કે કંઈક નવા જૂની થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે કોઈ? હું તમને થોડો ડિટેલમાં લઈ જાઉં કે જે આપનો અહેવાલ પ્રસિદ્ધ થયો ત્યાર પછી એમણે પત્રકાર પરિષદ કરી અને એમના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે રાજુભાઈ ધ્રુવે આખી પરિસ્થિતિ સમજાવી કે અમે બધા જ ત્યાં રૂપાલા સાહેબને ઘેર, મીડિયા પણ ત્યાં હતું, અમે પણ ત્યાં ગયા હતા, અને એ દરમિયાનનો થોડો ટાઈમ હશે એમાં એ વસ્તુ થઈ અને આપણા રિપોર્ટની સામે મૂક્યું. પણ હું આખી વાતને એવી લઈ જાઉં કે રાજકારણ છે ને 360 ડિગ્રી બદલાણું છે, અને એની સાથે પ્રચારની તરે બદલાણી છે. ભારતીય જનતા પાર્ટીનું ડિજિટલાઇઝેશન એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે હવે જે કાર્યાલયો છે એમાં હાજરીથી માંડીને કેટલાક સવાલો થાય કે પહેલાં જેવું નથી રહેતું વાતાવરણ. તો મારે આ બપોરથી આ બાબતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાત થઈ. તો પહેલી વાત એ છે કે બપોરનો ટાઈમ છે એમણે પેનલ્ટી કોર્નર કે જે કહેવાય કે કહી શકાય એ વસ્તુ બની છે. બીજી વસ્તુ એ બની છે કે મીડિયાની એક અપેક્ષા છે કે પહેલાંની જેમ આખા કાર્યાલયો ધમધમે અને પેલું થાય, એની સામે ભારતીય જનતા પાર્ટીનો જે ડિજિટલાઇઝેશન મોડ છે અને એક થોડો ઓવર કોન્ફિડન્સ છે, કારણ કે કોંગ્રેસે આજની તારીખે પણ ઉમેદવાર નથી મૂક્યા. એટલે જે પહેલાં રોચક જંગ જામતો, ઉનાળાનો સમય તો શેરડીના ચીચોડા ચાલતા, કાર્યાલયો ધમધમતા, સાંજે ચા પાણીના પેલું ચાલતું, એ કાર્યાલયના તરે થોડી બદલાઈ ગઈ છે. બીજું ક્યાંક ને ક્યાંક જે મીડિયાથી માંડીને બધાને એવું લાગે છે કે જે પહેલાં જે જોમ અને જુસ્સો જોવા મળતો ને કાર્યાલયોમાં ચૂંટણી, એ નથી જોવા મળ્યો. એનું બીજું કારણ એ છે કે સામે કોંગ્રેસે નથી અને કોંગ્રેસના ઉમેદવાર આજની તારીખે નક્કી થયા.
નથી. એટલે બીજું, ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યાલય ચાલે છે. એક છે લોકસભાનું કાર્યાલય ચાલે છે અને એક એનું કમલમ ચાલે છે, જે એમણે ઉલ્લેખ પણ કર્યો. પણ ઓવરઓલ એવું છે કે ક્યાંક ને ક્યાંક છે ને જે રોમાંચ આવવો જોઈએ અથવા જે પાર્ટીએ વેન્જન્સથી બહાર આવવું જોઈએ ને ભારતીય જનતા પાર્ટીએ, એ નથી આવતી. તો એની પાછળના 2 કારણો હોઈ શકે. મારે એમના નેતાઓ સાથે વાત થઈ તો એમનું જે જ્ઞાતિ ગણિત અને નરેન્દ્રભાઈ મોદીથી માંડીને જે નેતાઓનું કામ છે અને પરસોત્તમભાઈ જે રૂપાલા જેવી જે હાઈ પ્રોફાઇલ બેઠક છે, તો ક્યાંક એમનો આત્મવિશ્વાસ છે અને એમની પાસે ચૂંટણીનું ગણિત છે જે 5 લાખ મતની વાત કરે છે. અને બીજું, ઉમેદવારી પત્ર ભરાયું નથી. તો ભારતીય જનતા પાર્ટી, મને હું વોર્ડના પ્રમુખોના પણ ટચમાં હોઉં છું, તો અત્યારે નમો એપ ઉપર કામ કરતા હોય છે. તો 2-3 તબક્કે કામ ચાલતું હોય, ક્યારેક સોશિયલ મીડિયામાં ચાલતું હોય, ક્યારેક તો આ બપોરના ટાઈમનો જે વસ્તુ છે એમણે જે રીતે કીધું, તો આપણે એક પેનલ્ટી કોર્નર ગોલ જે કંઈ દઈ દેવો જોઈએ. પણ આવતા દિવસોમાં કાર્યાલય ધમધમે એવી એક આખી એક માહોલ ઊભો થાય એવું લાગે છે. કારણ કે કાર્યકરોને પણ એવું લાગ્યું કે ક્યાંક આપણી બાહ્ય કચાશ, જેને આપણે બાહ્ય કહી, એ આંતરિક ગમે એટલી તૈયારી હોય, બાહ્ય થોડી ક્યાંય કચાશ દેખાતી હોય, તો આ બાબતે આજે એ બાબતમાં એમના પણ ધ્યાનમાં આવી છે, પાર્ટીના લોકોના. મારે 2 થી 4 પાર્ટીના નેતાઓ સાથે, સ્થાનિક નેતાઓ સાથે વાત થઈ, તો કે ભાઈ એકચ્યુઅલી આ બપોરનો ટાઈમ છે, રાજકોટનો સુવાનો ટાઈમ છે, ખાવા પીવાનો ટાઈમ છે, એવું હતું. પણ તમે જોજો આવતા દિવસોમાં અમે પૂરા જોરશોરથી આવશું. અને અમે અત્યારે જેને કોઈ ગ્રુપ મિટિંગો કરે છે કે લીડરની મિટિંગ કરે છે, કોઈ લોયર એસોસિએશન સાથે મિટિંગ હતી, કોઈ ગોલ્ડ ડીલર એસોસિએશન સાથે મિટિંગ હતી. તો મને એમણે વિસ્તૃત આ બાબતે વાત કરી. કારણ કે અહીંયા રાજકોટમાં એક હવા બંધાણી છે, તમે જે કીધું એવું, કે ક્યાંક ને ક્યાંક છે ને કાર્યકરો કે અગ્રણીઓ કે શહેરના જે ભાજપના સંચાલકો છે એ મીડિયા પાસે, અલ્ટિમેટલી મીડિયા પાસે આવવાની બદલે અત્યારે મતદારો પાસે જતા હોય એવું મને લાગે છે. અને મીડિયા સાથેની જે છે એનો ફેઝ હવે કદાચ શરૂ થવાનો હોય, તો બધી બાબતો ભેગી થઈ છે. સોશિયલ મીડિયા, બહારના ઉમેદવારવાળી વાત જે હતી એ વાત હવામાં છે, એની સામે શહેરનું નવું સંગઠન આવ્યું છે, જૂનું સંગઠન છે એની વાત છે, અને એની સાથે આ લોકો જે કામ કરે છે, પોલિટિક્સની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. તમે જુઓ છો કે 26માંથી 26 બેઠક આવે છે, રિઝલ્ટ ટાઈમે બધું ભેગું થઈ જાય છે. તો કદાચ ભારતીય જનતા પાર્ટી વન વે જાય છે એટલે થોડો ઓવર કોન્ફિડન્સ આ બાબતમાં દેખાણો છે. અને આટલું જે રીતે આ વસ્તુઓ છે ચર્ચામાં આવી છે, તો આવતા દિવસોમાં આમાં પરિવર્તન આવે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. જયવંતભાઈ, આપ કંઈક કહેવા ઈચ્છી રહ્યા હતા, આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે તાળાબંધી મુદ્દે ભાજપની સ્પષ્ટતા. તાળાબંધીને લઈને રાજુ ધ્રુવનું નિવેદન સામે આવ્યું. બપોરે કાર્યકર્તાઓ જમવા ગયા હતા અને તેથી તેમણે તાળું માર્યું હતું. રાજુ ધ્રુવે આ નિવેદન આપતા કહ્યું છે, અટકળો ઉપર આધારિત વાત છે. આ બધા મિત્રો 2 વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા 2 વાગે મળ્યા. અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા, જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે. અમારા કોષાજી એક મયુરભાઈ શાહ પણ હતા, હું પણ હતો, દર્શનભાઈ હતા. આ બધા લોકો, અમે કાર્યાલય હતા, કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા. ત્યાં આપણે બધા મળ્યા અને પછી વાત પણ થઈ કે આપણે હવે 2 વાગે જમવાનો રિસેસ પડે. બીજું કે આ બધા લોકોએ જે જોયું, જે સ્થળ દર્શાવ્યું, એકચ્યુઅલી એ ગોડાઉન વાળો વિસ્તાર છે, ત્યાં સામાન વસ્તુઓ રાખે છે. ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી, પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે, ત્યાંથી જ અમે બધા આવજા કરે. આપ બધા પણ ત્યાંથી આવો છો. એટલે આજે કદાચ કોઈ મિત્રની સરસ ચૂકને કારણે અલગ વિભાગ જ દેખાડ્યો અને 2 થી 3 વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે. અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ. જયવંતભાઈ, આપ જે કહેવા માંગતા હતા તે, અને સાથે એ પણ કહેવું છે કે હમણાં જે ધ્રુવભાઈએ કહ્યું કે શરત ચૂકના કારણે આ તાળું લાગી ગયું, એના પર આપનું શું કહેવું છે? એટલે પહેલા તો મને જ પછી સુનિલભાઈ બોલી ગયા, હું વિચારતો હતો કે આ રાજકોટમાં બપોરનો સમય એટલે સુવાનો સમય, એટલે ઘણું બધું પરિવર્તન સમાજમાં આવ્યું છે, પણ એક પરિવર્તન નથી આવ્યું, એ છે સુવાનો સમય બપોરનો. એટલે તો જમવા ગયા હતા, પણ નહીતર સુવા ગયા હોય તો પણ બપોરે આરામ વામકુક્ષી કરતા હોય તો એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. અને એટલે તાળું વાગી ગયું હોય તો એમાં કંઈ ચોંકાવનાર બાબત ગણાતી નથી. બીજું એ છે કે આખું ગુજરાતનું જે રાજકારણ છે, જે સુનિલભાઈએ પણ હરકત રીતે વાત કરી, સીધી રીતે વાત કરી, એમાં હું એક પરિમાણ ઉમેરવા માગું છું કે છેલ્લા લગભગ 2-3 વર્ષથી, જ્યારથી ખાસ કરીને 2021થી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ગ્રામ પંચાયતથી લઈને છેક રાજ્ય પછી આપણે 2022માં 156 બેઠક સુધી જોયું અને કોંગ્રેસમાંથી સતત નિર્ગમન થાય છે, નેતાઓનું પક્ષપલટો થાય છે. તો એના કારણે એક તરફી વાતાવરણ બની ગયું છે અને એના કારણે તમે જુઓ કે નિરસતા આવી ગઈ છે બધી રીતે, ચાહે કાર્યકર્તાઓમાં હોય, ચાહે નેતાઓમાં હોય, ચાહે પછી મીડિયામાં. થોડુંક આપણને એમ લાગે કે ભાઈ આમાં કે આપણે શું વાત કરવી, એમ શું ચર્ચા કરવી રોજે રોજ. તો એ એક પ્રકારની નિરસતા આવી ગઈ છે. એટલે કદાચ આમાં હવે બને કે આ જે કંઈક ઘટના બની હશે તો કાર્યકર્તાઓને એમાં હોય કે ભાઈ હવે દેવ દુર્લભ આપણે કાર્યકર્તાઓ છીએ, બરાબર છે, પણ હવે આમાં કંઈ લડવાની જરૂર નથી. પણ એ મોદી આવશે, મોદીજી, એટલે આખું એ જગાડશે બધાને કે ભાઈ દોડો હવે, પછી કોંગ્રેસ આવી જશે પાછી, જેમ 2022માં એમણે કહ્યું હતું, અને વળી પાછા લોકો દોડવા લાગશે. પણ અત્યારે એ વાત છે કે તમે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી ઉપર આધારિત ક્યાં સુધી રહેશો? એ તો કહેશે ને તમને દોડાવશે. પણ અત્યારે જો તમે જીતવા માંગતા હો તો તમારે, અને સ્થાનિક નેતૃત્વ, હું ફરી વાર કહું છું કે સ્થાનિક નેતૃત્વ પણ અત્યારે ઓવર કોન્ફિડન્સમાં, જે સુનિલભાઈએ પણ વાત કરી કે વધુ પડતા આત્મવિશ્વાસમાં હોય એવું લાગે છે. અને રહી વાત પુરુષોત્તમભાઈની, તો એના સંદર્ભમાં એવું કહી શકાય કે આપણે જો 2017નું ઉદાહરણ લઈએ તો એ સમયે આપણે એવું માનતા હતા કે પાટીદાર સમાજ ખૂબ જ વિરુદ્ધમાં છે, પરંતુ 2017ની ચૂંટણી પણ જીત્યા. એ લોકોએ 2015થી આંદોલન કર્યું હતું અને એમ લાગતું હતું કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં છે અને કદાચ કોંગ્રેસને ફાયદો કરાવશે, 26માંથી 23 બેઠક નહીં આવે ફરીવાર. પરંતુ આપણે જોયું કે નરેન્દ્ર મોદીનો જે કંઈ એના મુદ્દા છે એ લોકોને ગળે ઉતરી જાય છે શીરાની એમ. એટલે એ વાત છે. આમાં તો હવે ચૂંટણી સમયે જ સમાજને ખોટું લાગ્યું છે. તો જેમ મેં કહ્યું એમ કે દાતાના રાજવી પરિવારે સ્પષ્ટતા કરી અને એમણે કીધું કે મેં માફ કરી દો. તો એ પ્રકારનું હજી પણ થશે તો આવનારા સમયમાં હજી પણ ડેમેજ કંટ્રોલ થઈ શકે છે. જી જી. અને આ સાથે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. ક્ષત્રિય સમાજના વિરોધનો મામલો હજુ પણ યથાવત છે. પરસોત્તમ રૂપાલાએ જે રીતે બોલવાનું ટાળ્યું છે, હવે રાજકોટમાં એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા ગયા હતા અને રૂપાલાએ માફી માંગી, પછી પણ સમાજમાં રોષ યથાવત છે અને આ રોષ હજુ શમવાનું નામ નથી લેતો. પરંતુ ત્યારબાદ પરસોત્તમ રૂપાલા એક કાર્યક્રમમાં ગયા હતા, તેમણે બોલવાનું ટાળ્યું છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે એ માંગ હજુ પણ યથાવત છે. પરસોત્તમ રૂપાલાની માફી છતાં વિવાદનો વંટોળ હાલ યથાવત દેખાઈ રહ્યું છે. એના કાર્યાલય હું કેવડાવું તમને આપે હવારમાં એના કાર્યાલય હું કેવડાવું તમને આપે. અને આ મામલો જે ગરમાયો છે, પરસોત્તમ રૂપાલાની માફી છતાં વિવાદનું વંટોળ હજુ યથાવત છે. સોશિયલ મીડિયામાં રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો બોયકોટ. ગુજરાત બાદ હવે આ વિરોધનો વંટોળ દેશભરમાં વ્યાપ્યો છે. સોશિયલ મીડિયા પર હેશટેગ રાજપૂત બોયકોટ બીજેપી આ ટ્રેન્ડિંગમાં હાલ ચાલી રહ્યું છે. ત્યારે જે રીતે બોયકોટનું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, વિરોધનો વંટોળ છે અને આ વિરોધનો વંટોળ સતત વધી રહ્યો છે. અને આ જ મુદ્દે સુનિલભાઈ આપની પાસે આવવું છે. જે પ્રકારે વિરોધનો વંટોળ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલા કે જેમના દ્વારા માફી માંગી લેવામાં આવી, એક વાર નહીં 2 વાર, પરંતુ તેમ છતાંય હવે ક્ષત્રિય સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે કે ઉમેદવારીની ટિકિટ પાછી ખેંચો. મને લાગે છે કે આ મુદ્દો બહુ સંવેદનશીલ મુદ્દો છે અને સમાજના સૌહાર્દ માટે પણ છે ને ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ, જે પ્રદેશ નેતાઓ છે, એમણે ક્ષત્રિય સમાજના તમામ નેતાઓએ અને ઉમેદવાર સહિત જે ઉમેદવારે પણ અનેક વખત માફી માંગી છે, પણ એ મુદ્દો ગયા રવિવારથી આજે એક રવિવાર બીજો આવ્યો, એટલે એક સપ્તાહથી આવે છે. તો એ સામાજિક સૌહાર્દ માટે બરોબર નથી, આપણા તાણાવાણા માટે બરોબર નથી અને પોલિટિકલ સનસનાટી જુદી વસ્તુ છે અને એક આખો દેશનું તાણાવાણા છે એ જુદી વસ્તુઓ છે. આ મુદ્દો ઝડપથી સોર્ટ આઉટ થવો જોઈએ અને બીજો એ હૃદયથી માફ થવું જોઈએ. મારી સૌથી મોટી વાત એ છે કે હૃદયથી માફ થાય અને હૃદયથી સામે ખુલ્લા હૃદયથી એ વસ્તુઓ સ્વીકારવી જોઈએ. એના માટે ઇનિશિયેટિવ
ટાર્ગેટ છે એમાં આપણે સાધુ સંતોને પણ બધી બાજુથી લઈ શકીએ અને સામાજિક તમામ સમરસતા સાથે નાના મોટા તમામ નેતાઓને લેવા જોઈએ, ક્ષત્રિય સમાજના તમામ નેતાઓ, કોઈ એક પક્ષ કરતા, અને આ વસ્તુને ખુલ્લા દિલે આની ચર્ચા થઈ જવી જોઈએ અને એ ચર્ચા જેને ઓલ આઉટ ગેમ કહેવાય એવી હોવી જોઈએ કે જે બધા જ દિલથી સ્વીકારે એવી કોઈ વસ્તુઓ કરી અને કરવું જોઈએ, કારણ કે માફી તો અનેક વખત મંગાઈ ગઈ છે અને એની સામે નવી નવી બાબતો પણ આવતી જાય છે અને એ બધી વસ્તુઓ છે એ બહુ સંવેદનશીલ છે, એમાં આપણે ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ. અને મારું માનવું એવું છે કે આ ખુલ્લા દિલે આ પ્રશ્ન ચર્ચાય અને એનો અંત આવવો જોઈએ, કારણ કે જેટલો મુદ્દો સામો ચાલશે એના કારણે બીજી તાણાવાણાને, સામાજિક તાણાવાણાને અસર થશે અને સામાજિક એને કારણે આખા બાબતો છે એ થોડી છે ડિસ્ટર્બ થાય. તો ચૂંટણી જુદી વસ્તુઓ છે ને સમાજને જિંદગીભર સાથે બધાને રહેવાનું છે, તમામ સમાજોને અને તમામ દેશના નાગરિકોને. તો આ મુદ્દો કોઈ વધારે સારી રીતે ગ્રેવિટીથી વિચારવો જોઈએ અને એનો અંત આવવો જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. ચૂંટણી આવશે જશે, જય પરાજય થશે, પરંતુ લોકોના દિલમાં કોઈના ક્યાંય છે ને પેલી ન રહી જવી જોઈએ, ચૂપ ન રહી જવી જોઈએ અને આ વસ્તુઓ છે કાયમી ભૂલાઈ જવી જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ, ખૂબ જ મહત્વની વાત કહી કે ચૂંટણી આવતી જતી રહેશે, રાજકારણની વાતો થશે, પરંતુ સમાજ કે જેમને એક સાથે મળીને રહેવાની જરૂર છે અને આ વિરોધ છે, વિરોધ દિવસે ને દિવસે વધારે ઉગ્ર થતો જઈ રહ્યો છે. જયવંતભાઈ, આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા હાલ એક મહત્વના સમાચાર જોઈ રહ્યા છે કે જે પ્રકારે આ વિરોધનો વંટોળ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધના મુદ્દે એક્શનમાં પોલીસ આવી ગઈ છે. પરસોત્તમ રૂપાલાનો બંગલો હાલ પોલીસ છાવણીમાં ફેરવાયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, એ ફેરવાયું છે. હરિહર સોસાયટીના નાકેથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, તો પરસોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. રૂપાલાની સાથે સતત જોવા મળ્યો પોલીસનો કાફલો અને બંદોબસ્તમાં પોલીસ મહિલા પણ તૈનાત કરી દેવામાં આવી છે. જયવંતભાઈ, જે આ પરિસ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે એ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ પરિસ્થિતિ જેમ સુનિલભાઈ કહ્યું એમ સમાજ માટે બરોબર નથી. સમાજના કેટલાક નેતાઓ હોય છે, ઘણીવાર એમને લાગતું હોય છે કે આ સમાજનું અપમાન છે અને એના કારણે આખી વાત બગડી જતી હોય છે. અને આ કિસ્સામાં માફી માગી લેવાય છે, છતાંય તે હજુ માફ કરવા તૈયાર નથી. તો હજુ પણ શું વાત છે અને ટિકિટ રદ કરાવવાથી શું થશે? સમાજનું અપમાન થોડું બદલાઈ જવાનું છે. પરંતુ છેવટે જે કંઈ એમની લાગણી હોય એને સામસામે બેસીને ઉકેલ આવે, કારણ કે આપણે ત્યાં કોઈ પણ બાબત છે પહેલાં તો સમાજથી જ આપણે પસાર થતા હોઈએ છીએ, ચાહે આપણે અંગ્રેજો સામેનું આંદોલન હોય કે પછી કોઈ પણ તમે આંદોલન જોઈ લો તો છે પહેલાં તો શરૂઆત સમાજથી થતી જ હોય છે, છેલ્લે પછી કંઈક આકરા પગલાં લેવાતા હોય છે. એટલે સીધા આકરા પગલાંની ઉપર જવું તો એની પાછળ કોઈ પછી એમ રાજકીય એજન્ડાની વાત આવે, પણ અત્યારે એવું દેખાતું નથી. અત્યારે સમાજને જ એવું લાગી રહ્યું છે અને સમાજના કેટલાક આગેવાનો, મેં જેમ કહ્યું કે પૂરેપૂરા સમાજને તો ન લાગતું હોય, કારણ કે દાતા સ્ટેટના જે કોઈ રાજીવ પરિવાર છે એમણે એવું કહ્યું કે પૃથ્વીરાજ જો આપણે ઘોરીને માફ કરી શકતા હોય તો આમાં માફ કરવામાં શું વાંધો છે? તો પછી બધા જ એવું વિચારતા હોય એવું જરૂરી નથી. અને આગામી સમયમાં હજુ પણ ભાજપ છે એ ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન કરશે, એની સાથે જશે, એની પાસે જશે અને એને મનાવવા માટે પ્રયત્ન કરશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છે, આજે તમે જુઓ કે અમિતભાઈ ચાવડા એમણે શ્રીરામનો પણ ઉલ્લેખ કર્યો, મંદિરનો પણ ઉલ્લેખ કર્યો, ક્ષત્રિય સમાજનો પણ ઉલ્લેખ કર્યો. તો અચાનક જ પહેલાં જે પાટીદાર તરફી કોંગ્રેસ ગઈ ચૂંટણીમાં વાત કરતી હતી, હવે ક્ષત્રિય સમાજને સાથે લેવાની વાત કરે છે. એ બધાની પોતપોતાની રાજનીતિ હોય છે. પરંતુ ઓવરઓલ જે ભરતભાઈ કાનાબારે આજે વાત કરી છે અમરેલીમાં, એ દરેકે જોવું જોઈએ, દરેક રાજકીય પક્ષે જોવું જોઈએ કે આપણે ત્યાં જે બેઠક છે તો આ બેઠક ઉપર કોઈ સમાજનું પ્રભુત્વ છે એટલે એના જ ઉમેદવારને પસંદ કરવા, એવા બેઠક ઉપર પાટીદાર સમાજનું વર્ચસ્વ છે તો એના જ ઉમેદવાર પસંદ કરવા. આ જે જ્ઞાતિવાદ ચાલી ગયો છે અને એમાં સમાજો પણ ભાગ ભજવતા હોય, સમાજના આગેવાનો પણ ભાગ ભજવતા હોય છે, સાથે રાજકીય પક્ષો પણ એ રીતના નક્કી કરતા હોય છે કે કયો સમાજ આપણને મતદાન કરે છે, કયો નથી કરતો. તો આ પ્રકારનું જે ગણિત ચાલી નીકળ્યું છે, જે પેલી લાયકાત હોવી જોઈએ, લાયકાત કઈ હોવી જોઈએ? દેશ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યેની, સમાજ ઇન ધ સેન્સ કે જે મત વિસ્તાર છે એના તમામ જે વર્ગ છે એને આપણે એક સમાજ ગણીએ તો એ મત વિસ્તારના સમાજ પ્રત્યેની નિષ્ઠા, કામ કરવાની તૈયારી, પોતાની શૈક્ષણિક લાયકાત
આ સમાજના પ્રશ્નો એટલે ફરીથી સમાજ એટલે મત વિસ્તારના લોકો જી. એના પ્રશ્નો કે પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, કે પછી રસ્તાનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, કે કોલેજનો પ્રશ્ન છે, આવા બધા જ પ્રશ્નોને સમજવાની એમની તૈયારી, એમની સૂઝ અને એને ઉકેલવાની તૈયારી, આ બધા મુદ્દા હોવા જોઈએ. એને બદલે આપણે છેલ્લે કાં તો રાજકારણ આ પ્રકારના મુદ્દા ઉપર છેલ્લા કેટલાક વખતથી, ખાસ કરીને 2015થી ગુજરાતમાં આ પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે, જે ખૂબ દુઃખદ છે. આપણે બિહાર કે ઉત્તર પ્રદેશ જેવું નથી રાજ્ય બનવાનું. બિલકુલ, અને વાત થવી જોઈએ તો વિકાસ પર થવી જોઈએ. અને આ જે પ્રકારની પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે, આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, રોજ દિવસે ને દિવસે વધી રહ્યો છે, રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ થઈ રહી છે, અનેક સમાચારો સામે આવી રહ્યા છે. એ વિવાદ છે, વિવાદ વધી રહ્યો છે, એ શમવાનું નામ નથી લેતો, પરંતુ આગામી સમય જ બતાવશે કે વિવાદ ક્યારે શમશે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર રાજકોટ બાદ હવે અમરેલીની વાત કરી લઈએ. અમરેલી ભાજપના કાર્યકરો અને નેતાઓ ભરત સુતરિયાના લોકસભાની ટિકિટ આપતા નારાજ છે અને આ કડીમાં હવે ભાજપના મોટા નેતા ભરત કાનાબારે કટાક્ષ કરતી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટથી કોના પર નિશાન સાધવામાં આવ્યું છે ખબર નથી પડતી, પરંતુ બેઠક પર રાજકારણ વધુ ગરમાયું છે. ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે પોસ્ટ કરી છે, તો જાતિવાદના આધારે ટિકિટ ફળવાતી હોવાનું કાનાબારે ઉલ્લેખ કર્યો. આ પોસ્ટમાં જાતિવાદથી ટિકિટમાં લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાની તેમને વાત કરવામાં આવી છે. તો અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાને લઈને અસંતોષ હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે વિરોધ કરનારાઓને અમરેલી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ જવાબ આપતા કહ્યું કે કમળ જ ખીલશે. બે પાંચ દિશા જે હાલે છે, તો હું તમને એટલું જ કહું છું કે જેને જેટલો કાદવ ઉછળવો હોય એટલો ઉછાળે. કમળ તો ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આંકવું હોય એટલું આંકે. કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને જેટલી ગાળ્યું દેવી હોય એટલી દે. કમળ ખીલવાનું છે અને ખીલવાનું. સુનિલભાઈ, આજ મુદ્દે આપની પાસેથી જાણવું છે કે અમરેલી ફરી એકવાર આ બેઠક સામે આવી છે. રાજ્યમાં અલગ અલગ જગ્યા પર વાત કરીએ તો સાબરકાંઠા છે, વડોદરા છે, ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. ખૂબ ટૂંકમાં પ્રતિક્રિયા આપશો, આપણી પાસે સમયનો અભાવ છે. પહેલી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને ત્યાં કેડર છે, સૌથી જૂની કેડર, મીડિયમ કેડર અને નવી કેડર. એ પક્ષનું આખું મેકઓવર થઈ રહ્યું છે. એની સાથે પક્ષના આસ્પિરેશન બદલાઈ રહ્યા છે. રાષ્ટ્રીય લેવલે હવે એવું કહેવાય રહ્યું છે કે ધીસ ઇઝ મોદી એરા. એની સાથે પોલિટિકલ આખી વિંગ બદલાઈ ગઈ છે અને એને જેને કહેવાય કે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ છે એનો તબક્કો આવ્યો છે. અને અહીંયા જે અમરેલીમાં જે બન્યું છે એમાં જે દાવેદાર હતા એમને તકલીફ પડી છે અને દાવેદારે એમનું કાર્યાલય શરૂ કરી દીધું હતું. એમને એવું હતું કે મને ટિકિટ મળશે, તો અપેક્ષા ભંગ થયો છે. અને ભારતીય જનતા પાર્ટીએ અમરેલીના કેસમાં ડેમેજ મેનેજમેન્ટ માટે ત્યાંના જૂના પ્રભારી હતા ધર્મેન્દ્રસિંહ, જામનગરના ધર્મેન્દ્રસિંહ અક્કુભા જાડેજા, એમને આજે જ રવાના કરી દીધા છે અને ત્યાં તમામ પાર્ટીનું ડેમેજ મેનેજમેન્ટ થાય છે. રહી વાત તમામ જે બેઠકોની છે, તો ત્યાં બેઠકોમાં જૂના, નવા અને બહારથી આવેલા એ ત્રણ રંગ ભેગા થયા છે. અને ત્રણ રંગમાં ક્યાંક છે ક્લેશ ઓફ પર્સનાલિટી, ક્લેશ ઓફ આઈડિયોલોજી, ક્લેશ ઓફ આસ્પિરેશન, આ બધી વસ્તુઓ ભેગી થઈ છે. તો આ પક્ષ છે, તમને ખ્યાલ હોય તો જ્યારે ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈનો કોંગ્રેસ બે જુદી પડી હતી, સંસ્થા કોંગ્રેસ ને કોંગ્રેસ આવી અને આખા ભાંગફોડ થઈ હતી, ક્યાંક એવી સ્થિતિ થઈ રહી છે કે એક નવા ભારતીય જનતા પાર્ટીનું સર્જન થઈ રહ્યું છે અને એની સાથે જે પરફોર્મન્સ બેઝ આખી વસ્તુઓ જોડાણી છે. તો મને લાગે છે આ ચૂંટણી સુધી જેમ જેમ આગળ તબક્કો જતો જશે એમ જે વસ્તુઓ છે કેટલીક થાળે પડશે ને કેટલીક એના પરિણામ ઉપર અસર કરશે. એ સમય જ કહેશે કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ જે ચેલેન્જ લીધી છે પસંદગી કરીને ઉમેદવારોની અને બાકીની બાબતોની હોદ્દેદારોની પસંદગી કરી છે. પહેલાં સંગઠન બનાવ્યું અને પછી સંગઠન ઉપર ઉમેદવારો આપ્યા છે. તો જે નવી છે એ વસ્તુઓ કેટલી ચાલશે અને કેટલી નહીં ચાલે એ પરિણામના પહેલા ઉપરથી ખબર પડશે. પણ સૌથી મોટી વાત એ છે કે વિરોધ પક્ષ કોંગ્રેસ છે એ હજુ આજે પણ દિશાવિહીન મને લાગે છે. એમની પાસે કોઈ ચોક્કસ એજન્ડા નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્રુટીઓ ઉપર એ આંગળી ચીંધી અને ભારતીય જનતા પાર્ટીના અસંતોષ ઉપર લોકો પાસે મત માંગવા આવ્યા છે. એટલે કે નેગેટિવ વોટિંગ નથી થતું. લોકોને એક છે ને લોકશાહી છે એમાં એવો મજબૂત લોકશાહીમાં વિકલ્પ જોઈએ છે, એ કોંગ્રેસે બનવાની આજે જરૂર છે. જી જી સુનિલભાઈ, જયવંતભાઈ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ.
અને આ સાથે વિધાનસભા અધ્યક્ષનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભવિષ્યવાણી કરી. તેમણે કહ્યું કે હું દાતા અને વાવ તાલુકો જોઉં છું જ્યાં હોપફુલ કોંગ્રેસ હોઈ શકે. 2 જગ્યા પર કલ્પના કરતા વધુ લીડ મોદી સાહેબને મળશે. આ સાથે તેમણે કહ્યું કે એમણે નહીં વિચાર્યું હોય કે તેમના કરતા વધુ લીડ આ બાજુ મળવાની છે. જે પ્રમાણેનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણેનું હું વાવ જોઉં છું, જ્યાં 2 જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ 2 ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે. આવું હું 2 ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું. અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે. તમે શંકરભાઈ કહેતા હતા આ 2 વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય, એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ 2 તાલુકાની હું અત્યારથી કહી શકું છું, દાંતા વિધાનસભા અને વાવ. તો આશા અપેક્ષાઓ અને અનેક વાર પલટવારનો દોર શરૂ થઈ ગયો છે, કારણ કે ચૂંટણી ખૂબ વધારે નજીક આવી રહી છે. આ ચૂંટણીને લઈને તમામ સમાચારો અમે આપ સુધી પહોંચાડતા રહીશું. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.